નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો જે છે એના આ બધા લુઈસ બંધારણ અને એના સંસ્પંદન બંધારણોનો અભ્યાસ કર્યો હતો મિત્રો. હવે ત્યાંથી આગળ વાત કરીએ દીકરાઓ, તો એક કોયડો છે કે NO2 શા માટે દ્વિઅણુ બનાવે છે. દ્વિઅણુ મતલબ કે ડાયમર. હવે એક વખત મેં તમને વાત કરી હતી મિત્રો, જે અહીંયા આ કોષ્ટક હું જ્યારે તમને ભણાવતો હતો ત્યારે મેં કીધું હતું કે આ બે સંયોજનો છે ને એમાં નાઇટ્રોજન +4 જ છે, પણ ફેર એટલો છે કે આ NO2 છે ને એનું ડબલ છે N2O4, એટલે કે 2 ગણું. મતલબ કે દીકરાઓ NO2 અને N2O4 એટલે બીજું કાંઈ નહીં, NO2માં એક અણુ છે જ્યારે N2O4માં NO2ના 2 અણુ જોડાયેલા છે. આને મિત્રો દ્વિઅણુ કહેવાય અથવા ડાયમર કહેવાય. હવે આનું કારણ શું કામે તમારો NO2 જે છે એ ડાયમર બનાવે છે? તો જો NO2 એકી સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે. ડાયમરાઇઝેશનથી તે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સ્થાયી N2O4 અણુમાં રૂપાંતર પામે. એ વસ્તુ આપણે અહીંયાથી સમજી શકશું. હવે મિત્રો આ NO2નું લુઈસ બંધારણ છે. આ લ્યો કે આ લ્યો, બે સંસ્પંદન જ છે. હવે તમે જોઈ શકો છો NO2ની અંદર એકી સંખ્યામાં, જુઓ નાઇટ્રોજન ઉપર એકી સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન છે એક જ છે. કોઈ પણ બેમાંથી કોઈ પણ બંધારણ તમે લઈ શકો. મેં તમને બે બતાવ્યા, પણ હવે જ્યારે N2O4 બને એટલે કે NO2 બે વખત જોડાય અને દ્વિઅણુ બનાવે, તો આ દ્વિઅણુ જે તમે જોવો છો એની અંદર નાઇટ્રોજન પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી, મતલબ કે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન નથી. એના જે એક જ મિનિટ, હું તમને સિમ્પલ વાત કરું તો તમે અહીંથી આને 2 કટકા કરી નાખો તો આ ડાબી બાજુનો ભાગ છે એ આના જેવો થઈ ગયો, જોવો જોઈએ તમે નિરાતે તો કે હા સાહેબ. અને આ જમણી બાજુનો ભાગ છે એ આના જેવો થઈ ગયો તો કે હા સાહેબ બરાબર છે. તો મિત્રો NO2ના 2 અણુને જોડશો એટલે N2O4 બનશે. આ સિમ્પલ છે. અને બનશે એટલે બીજું કાંઈ નહીં થાય, જે ઓલા નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન છે ને એ જોડાઈ જશે ને એકીમાંથી બેકી થઈ જશે, અને જે અબંધકારક હતા એ બંધકારક થઈ જશે, એટલે એની સ્થાયીતામાં વધારો થશે. તો આ એનું રીઝન છે. તો ફરી પાછું એવું કહે છે કે NO2 એકી સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, જે હમણાં જોયું, એટલે કે વિશિષ્ટ રીતે વિષમ અણુ તરીકે. વિષમ એટલે જુદા પ્રકારનો અણુ કે જેમાં એક ઇલેક્ટ્રોન છે એવો. અને ડાયમરાઇઝેશનથી તે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સ્થાયી N2O4માં રૂપાંતર પામે. મતલબ કે હવે જે N2O4 બન્યો એ વધુ સ્થાયી હોય. ત્યારબાદ મિત્રો આવે છે ખૂબ જ અગત્યનો મોસ્ટ IMP પ્રશ્ન એવો નાઇટ્રિક એસિડ. મિત્રો મોસ્ટ IMP તો છે, પણ આખો પ્રશ્ન જો બોર્ડમાં પૂછાય ને તો 4 માર્કમાં હોય, પણ આ પ્રશ્ન આખો બોર્ડમાં પૂછાવાની શક્યતા ખૂબ ઓછી. અને એનું કારણ એક જ છે કે જો આખો પ્રશ્ન પૂછાય તો એની લેન્થ જે છે ને એ બહુ મોટી થઈ જાય, એટલે આમાંથી કટકા પૂછે છે. ઓકે, આપણે જોઈએ પહેલાં એની બનાવટ વિશે ચર્ચા કરીએ. તો નાઇટ્રોજન જે છે એ H2N2O2 એટલે કે હાઇપો નાઇટ્રસ એસિડ, પછી HNO2 નાઇટ્રસ એસિડ, અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ જેવા ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. આ બધા જેવા ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે કોણ? નાઇટ્રોજન. આ 3 ઓક્સો એસિડ બનાવી શકે. ઓકે, આ પૈકી HNO3 સૌથી અગત્યનો છે, એટલે હવે આપણે ભણવાનું પણ એ જ છે. બીજી વાત દીકરાઓ,
અહીંયા તમને HNO3નું બંધારણ આપેલું છે, જે આપ જોઈ શકો છો, જેમાં આ H+ છે એસિડિક પ્રોટોન, એ ખરેખર H+ જે છે એ કેમાં છે તો કે OH સમૂહ તરીકે છે, બરાબર. અને એ જ OH સમૂહ નાઇટ્રોજન હારે જોડાયેલો છે. તો આવો એસિડ એટલે કે તમારો ઓક્સો એસિડ. સૌથી અગત્યનો નાઇટ્રિક એસિડ. કઈ રીતે બને તો પહેલી બનાવટ આપી છે ને એ પ્રયોગશાળાની બનાવટ છે. તો પ્રયોગશાળામાં કાચની વક્ર નળી એટલે કાચની એક વળેલી નળીની અંદર KNO3 અથવા NaNO3, અહીંયા લીધું છે NaNO3, અને સાંદ્ર H2SO4 ને ગરમ કરીને, અહીંયા રહ્યો સાંદ્ર H2SO4 એને ગરમ કરીને નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે. તો મારા વાલા દીકરાઓ, આ બનાવટ જે છે એ કઈ બનાવટ છે તો કે પ્રયોગશાળાની બનાવટ છે. પ્રક્રિયાનું બેલેન્સ જોઈએ તો NaNO3 પ્લસ H2SO4. હવે આમાંથી બનાવવાનો છે HNO3. એટલે જુઓ શું થશે, આ એક H અહીંથી અને NO3 અહીંથી ભેગા થઈ અને બનાવશે HNO3. બાકી શું વધ્યું તો કે અહીંથી સોડિયમ વધ્યો, અહીંયા હજી એક H હોય એ H, અને અહીંયા SO4, એટલે બીજી નીપજ બનશે NaHSO4, સોડિયમ બાયસલ્ફેટ, અથવા એને કહેવાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો મિત્રો, આ બનાવટ જે તમારી છે એ પ્રયોગશાળાની બનાવટ થશે. ઓકે. હવે ત્યારબાદ બીજી બનાવટ જે છે એ મોટા પાયા ઉપર એટલે કે ઉદ્યોગોમાં એને મુખ્યત્વે ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા બનાવવામાં આવે. ઓસ્વાલ્ડ પ્રક્રમ એટલે ઓસ્વાલ્ડની પ્રક્રિયા, એના દ્વારા. આ ઓસ્વાલ્ડ વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો. આ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા, કેના દ્વારા? વાતાવરણના ઓક્સિજન દ્વારા. એટલે જો હું તમને સમીકરણમાં પણ બતાવતો જાઉં, અહીંયા રહ્યો ઓક્સિજન વાતાવરણનો, એના દ્વારા NH3ના, અહીં રહ્યો NH3, ઉદ્દીપકીય ઓક્સિડેશન પર આધારિત છે. એટલે આ પદ્ધતિનો આધાર છે એ વાતાવરણના ઓક્સિજન દ્વારા NH3નું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાનું. તો અહીંયા આપણે ઉદ્દીપક વાપરો જ છે. ઉદ્દીપકની મદદથી એમોનિયાનું ઓક્સિડેશન. પણ કોનો ઉપયોગ કરવાનો આમાં તો કે વાતાવરણના ઓક્સિજનનો, એટલે હવામાંથી મિત્રો, એવું શબ્દ અહીંયા વાપરો છે. ખાસ દીકરાઓ, એક વાત તમને વારંવાર કહેતો આવ્યો છું ને, અત્યારે પણ પાછું કહું છું, સમીકરણવાળું ચેપ્ટર છે. લખીને જેટલી તૈયારી કરશો એટલું સરળતા રહેશે યાદ રાખવામાં, કન્ફ્યુઝન ઓછી થશે. શરૂઆતમાં થોડાક સંયોજનો પૂરતું તમને કદાચ સમીકરણો ઓછી મહેનતે યાદ રહી જશે, પણ તકલીફ એ થશે કે જ્યારે 5, 7, 10 સંયોજનો આવા સમીકરણવાળા ભેગા થશે, જેમ કે આપણે એમોનિયા ભણ્યા, ડાયનાઇટ્રોજન ભણ્યા, હવે નાઇટ્રિક એસિડ હજી આગળ આવશે, ફોસ્ફીન, PCl3, PCl5. તો આવા જુદા જુદા સંયોજનો જ્યારે ભેગા થશે ને, ત્યારે એકબીજાના સમીકરણો મિક્સ થવાની શક્યતા રહેશે. એટલા માટે સમીકરણો સહેલા છે, પણ એને તમે વારંવાર લખશો તો તમને એક ઘડ પડશે કે આ સમીકરણ આ જ સંયોજન માટેનું છે. હવે આપણે પ્રક્રિયા સમજીએ. તો આપ જોઈ શકો છો, આ વાતાવરણનો ઓક્સિજન, આ એમોનિયા, ઉદ્દીપકીય ઓક્સિડેશન. ઉદ્દીપક તરીકે છે પ્લેટિનમ અને રહોડિયમ બેનું મિશ્રણ. ગોજ ઉદ્દીપક. ગોજ એટલે જાળીદાર સ્વરૂપનો. 500 કેલ્વિન તાપમાન હોય અને 9 બાર દબાણ હોય. તો આમાંથી બને 4 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ સ્વરૂપે અને 6 મોલ પાણી, એ પણ કેવા સ્વરૂપે તો કે વાયુ સ્વરૂપે. હવે આનું બેલેન્સ કઈ રીતે થશે? તો મિત્રો, આ NH3 વત્તા O2, તો આમાંથી બને છે
નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ H2O. હવે મિત્રો 4 મોલ એમોનિયા તમે લેશો એટલે 4 નાઇટ્રોજન અહીંયા થશે, તો તમારે નાઇટ્રિક ઓક્સાઇડ એ 4 મોલ મતલબ અહીં ચોગડો મૂકવો જ પડે તો જ નાઇટ્રોજન બેલેન્સ થાય. તો કે હા. હવે હાઇડ્રોજન કેટલા થયા દીકરા અહીંયા? તો કે 4 તેરી 12. અહીંયા 2 જ છે તો પાણીની આગળ 6 મૂકવા પડે એટલે 6 દુ 12. ઓકે સાહેબ. હવે ઓક્સિજનની વાત કરીએ મિત્રો, તો નિપજની બાજુ ઓક્સિજન 4 એકુ 4, 6 એકુ 6, 6 ને 4 10. આ બાજુ 2 જ છે તો અહીંયા 5 મૂકી દો તો થઈ ગયું 5 દુ 10. તો મિત્રો આ આખું બેલેન્સ થયું. આ સમીકરણનું બેલેન્સ આપણને 11મા ધોરણથી જ આવડે છે, છતાંય એક રિવિઝન સ્વરૂપે હું તમને દરેક વખતે કહેતો જાઉં છું. હજી મિત્રો નાઇટ્રિક એસિડની બનાવટ પૂરી નથી થઈ. આ આપણે કઈ પ્રક્રિયા દ્વારા નાઇટ્રિક એસિડ બનાવીએ છીએ? ઓસ્વાલ્ડ પ્રક્રિયા દ્વારા. તો એનું આ પહેલું સ્ટેપ છે, બરાબર. તો પહેલા સ્ટેપમાં બન્યો નાઇટ્રિક ઓક્સાઇડ NO. હવે શું કરવાનું? તો કે આ રીતે ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓક્સાઇડ એ ઓક્સિજન સાથે સંયોજાય અને NO2 આપે. અહીં રહ્યો જો નાઇટ્રિક ઓક્સાઇડ, ઓક્સિજન અહીં સંયોજાણો અને NO2 આપ્યો. અહીંયા ભલે ને 4 મોલ બન્યો, આપણે તત્વયોગ મિતિ પ્રમાણે 2 મોલ જ જોઈએ છીએ તો આપણે 2 મોલ લખ્યો. બાકી વાસ્તવમાં ઉદ્યોગોમાં કંઈ 4 મોલ જ ના બનતો હોય, એ તો ઘણો બનતો હોય. એમાંથી બેલેન્સની જે સહગુણક છે એ મુજબ પ્રક્રિયાઓ થાય. તો આ બેલેન્સ તો એકદમ સહેલું, 2 મોલ NO વત્તા O2 તો 2 NOમાં એક ઓક્સિજન જાય તો 2 મોલ NO2. હજી મિત્રો આપણો નાઇટ્રિક એસિડ બન્યો નથી. હવે શું કરવાનું? તો કે ઉત્પન્ન થયેલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે આ જે ઉત્પન્ન થયો ને એ પાણીમાં દ્રાવ્ય થઈ અને HNO3 બનાવે, બરાબર. તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ 3 મોલ લીધા. એવું ના વિચારતા કે સાહેબ ઉપર 2 મોલ જ બન્યો. એ તો પ્રક્રિયાનું બેલેન્સ એ પ્રકારનું છે એટલે અહીંયા 2 મોલ લખવા પડ્યા, બાકીથી ઘણો બધો બનતો હોય, બરાબર. હવે 3 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થઈ અને HNO3 બનાવે. તો ચાલો આ વસ્તુ પણ આપણે જોઈ લઈએ. આ 3 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એને તમે મિત્રો પાણીમાં નાખો એટલે H2O તો નાઇટ્રિક એસિડ બનાવે. નાઇટ્રિક એસિડ એટલે HNO3. હવે દીકરાઓ તમે જુઓ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તો નાઇટ્રિક એસિડ વધુમાં વધુ 2 બની શકે કારણ કે 2 એકુ 2 હાઇડ્રોજન. ઓકે. પ્લસ અહીંયા નાઇટ્રોજન 3 છે, અહીંયા 2 જ વપરાણા તો પ્લસ 1 નાઇટ્રોજન વહીતો. હવે શું વહીતું? તો કે ઓક્સિજન 3 દુ 6 ને 1 7, અહીંયા 6 જ વપરાણા તો 1 ઓક્સિજન વહીતો મતલબ NO. તમને યાદ છે દીકરાઓ જ્યારે પ્રક્રિયાનું ઓસ્વાલ્ડ પ્રક્રિયાનું પહેલું જ સ્ટેપ કર્યું ને ત્યારે ત્યાં આપણે NOથી શરૂઆત કરી હતી પહેલા જ સ્ટેપમાં. મતલબ કે પહેલા સ્ટેપમાં જે એમોનિયા પ્લસ ઓક્સિજન વાતાવરણમાંથી લઈ અને એનું ઓક્સિડેશન કરતા હતા તો NO બનતો હતો પહેલા સ્ટેપની અંદર. નાઇટ્રિક ઓક્સાઇડ બતાવી દઉં આપને. જો આ પહેલા સ્ટેપમાં NO બનતો હતો એ તમારા છેલ્લા તબક્કાની અંદર ઉપનિપજ મળી. તો હવે આ NO જે અહીં મળ્યો એને હવે તમે સીધું અહીં બીજા તબક્કેથી વાપરી શકો કે નહીં? મતલબ કે આ કરવાની જરૂર હવે રહેતી નથી કારણ કે એ પહેલી પ્રક્રિયા જે હતી આ એ શું કામ કરવી પડી હતી? તો કે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવા માટે. પણ છેલ્લો ત્રીજો તબક્કો હતો ત્યાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થયો નવો વધારાનો એટલે એ તમારો સીધો બીજા સ્ટેપમાં વાપરી શકાય. તો એ તમને અહીંયા કીધું છે કે ઉત્પન્ન થયેલા NOનું એટલે કે અહીંયા જે આ નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થયું એનું પુનઃચક્રણ થાય, રિસાયકલ, મતલબ એ અહીંયા પાછો વાપરી શકાય. અને જલીય HNO3ને નિસ્યંદન દ્વારા દળથી આશરે નિસ્યંદન કરો એનું તો દળથી 68% સુધી સાંદ્ર બનાવી શકાય. એટલે એ HNO3નું તમે જો નિસ્યંદન કરી નાખો તો એ 68% સાંદ્ર HNO3 તમને આ ઓસ્વાલ્ડની પ્રક્રિયા દ્વારા મળે છે. અને ત્યારબાદ હજી જો તમે એ HNO3નું
H2SO4 સાથે નિર્જળીકરણ કરો, મતલબ કે H2SO4 દ્વારા એમાંથી પાણી કે ભેજને શોષી લ્યો તમે, એ જે 68% સાંદ્ર હોય એને, તો એને 98% સુધી સાંદ્ર બનાવી શકાય. વિચાર કરો તો અંતે તમને 98% કોન્સન્ટ્રેટેડ HNO3 મળે. તો મિત્રો સમીકરણ 4 છે આમાં બનાવટમાં, પણ યાદ અપાવી દઉં મારા વાલાઓ કે આની અંદર જે આ પહેલું સમીકરણ છે એ તમારી પ્રયોગશાળાની બનાવટ, અને આ જે 3 સમીકરણ છે એ એક જ બનાવટ છે, એ છે ઓસ્વાલ્ડની બનાવટ. ઓકે, હવે છે મિત્રો એના ગુણધર્મો. નાઇટ્રિક એસિડ રંગવિહીન પ્રવાહી છે. એનું ઠાર બિંદુ 231.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 355.6 કેલ્વિન. પ્રયોગશાળા કક્ષાનો નાઇટ્રિક એસિડ એટલે તમે જે લેબોરેટરીમાં નાઇટ્રિક એસિડ વાપરો છો એ આશરે દળથી 68% HNO3 ધરાવે અને વિશિષ્ટ ઘનતા એની હોય 1.504. આ MCQમાં કામ આવે. વાયુ અવસ્થામાં HNO3 બંધારણમાં દર્શાવ્યા મુજબ સમતલીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. તો આ HNO3નું વાયુ અવસ્થાનું બંધારણ છે જે સમતલીય અણુ બનાવે. જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનો આપી અને પ્રબળ એસિડ તરીકે વર્તે. હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયન આપે જલીય દ્રાવણમાં અને એસિડ તરીકે વર્તે. મિત્રો આપને ખ્યાલ જ હશે કે એસિડ એટલે જે H+ સરળતાથી આપી શકે એ પ્રબળ એસિડ. તો અહીંયા આપણો નાઇટ્રિક એસિડમાં હાઇડ્રોનિયમ આયન આપે. હવે હાઇડ્રોનિયમ આયન એટલે H3O+, પણ એ ક્યારે બને? તો કે જ્યારે એ H+ આપતો હોય. તો HNO3ના 2 કટકા થાય દીકરાઓ. એક તમારો H+ છૂટો પડે અને બીજો છૂટો પડે NO3-. આ H+ જે છે એ સીધો અહીંયા પાણીને મળે એટલે એ બને H3O+, અને બીજો આ નાઇટ્રેટ આયન જે અહીંયા બીજા આયન તરીકે બતાવ્યો છે. તો મિત્રો આ પ્રક્રિયાથી એવું સાબિત થાય છે કે એ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનો આપી અને શેના તરીકે વર્તે છે? પ્રબળ એસિડ તરીકે. શેના તરીકે? પ્રબળ એસિડ તરીકે. ઓકે, ત્યારબાદ સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મતલબ કે દીકરાવી અન્યનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન કરે, અને તે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાયની મોટા ભાગની ધાતુઓ પર હુમલો કરે. એટલે એક તો એ તમારો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને બીજું એ ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ સિવાયની મોટા ભાગની ધાતુ ઉપર હુમલો કરે, મતલબ એની આરે પ્રક્રિયા કરી શકે. ઓકે, ઓક્સિડેશનની નિપજોનો આધાર, મતલબ કે તમારો નાઇટ્રિક એસિડ જ્યારે અન્યનું ઓક્સિડેશન કરશે ત્યારે જે નિપજ મળશે એ નિપજનો આધાર એસિડની સાંદ્રતા. ઓક્સિડેશન કરે અન્યનું તો એમાંથી કઈ નિપજ મળશે એનો આધાર તમે લીધેલો જે એસિડ છે એની સાંદ્રતા, પછી તમારું તાપમાન કેટલું છે, અને ઓક્સિડેશન પામનારો એટલે હારે કયો પદાર્થ છે. જો પહેલાં 2 સમીકરણમાં ઓક્સિડેશન કોણ પામશે? કોપર. આમાં ઝિંક, આમાંય ઝિંક. ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર રહેલો છે. એટલે મિત્રો દરેક વખતે જ્યારે તમારો નાઇટ્રિક એસિડ અન્યનું ઓક્સિડેશન કરશે ત્યારે જે નિપજ મળશે ને એનો આધાર એસિડ હોય એની સાંદ્રતા, પછી તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર રહેલો છે. આ 3 વસ્તુ. તો મિત્રો અહીંયા તમને ટોટલ 4 સમીકરણ આપ્યા છે ધાતુ સાથેના.
મતલબ કે જો હું તમને આને થોડુંક જસ્ટિફાઈ કરી દઉં, આ પહેલું સમીકરણ, એની નીચે બીજું સમીકરણ, પછી આ ત્રીજું અને આ ચોથું, આ 4 સમીકરણ છે ને એની અંદર તમારો નાઇટ્રિક એસિડ ધાતુ સાથે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કોની સાથે દીકરાઓ? ધાતુની સાથે. જો આ 4 સમીકરણમાં ધાતુઓ લીધી છે, કોપર, કોપર, ઝિંક અને ઝિંક. બરાબર. હવે પહેલાં આપણે કોપર સાથે નાઇટ્રિક એસિડ જે છે એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. તો મિત્રો, એની અંદર તમને એવું કહેવા માગે છે કે 3 મોલ કોપર લ્યો, 8 મોલ HNO3. પણ HNO3 કેવો લેવાનો દીકરાઓ? મંદ લેવાનો, ખાસ યાદ રાખો. તો એક વસ્તુ જુઓ, તમે પહેલી વાત મારી સાંભળી લો. કોઈ પણ ધાતુ સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે ને એટલે જે તે ધાતુ હોય ને એનો નાઇટ્રેટ તો બને જ. તો જો અહીંયા કોપર લીધો તો કોપરનો નાઇટ્રેટ એક નીપજ બની. તો કોપરનો નાઇટ્રેટ જે બની એમાં કોપર ધાતુ હતી એનું રિડક્શન થયું, કારણ કે અહીંયા કોપર 0 હતી ને અહીંયા કોપર નાઇટ્રેટમાં કોપર +2 ઓક્સિડેશન થયું. કોપર 0 હતી અને કોપર નાઇટ્રેટમાં કોપર +2 છે. તો કોપરનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. અને કોણે કર્યું? તો કે નાઇટ્રિક એસિડે. તો નાઇટ્રિક એસિડને કીધો છે ઓક્સિડેશન કરતા. એટલે આ વાત એક ક્લિયર? ઓકે. હવે જ્યારે તમારા મંદ નાઇટ્રિક એસિડે કોપર સાથે પ્રક્રિયા કરી તો એક બનાવ્યું કોપર નાઇટ્રેટ, બીજું બનાવ્યું નાઇટ્રિક ઓક્સાઇડ અને ત્રીજું પાણી. મિત્રો, આ નિપજ જે છે એ અગત્યની છે. જેમ કે નીચેના સમીકરણમાં જુઓ, કોપર હતો એણે નાઇટ્રિક એસિડ સાથે જ પ્રક્રિયા કરી, પણ અહીંયા નાઇટ્રિક એસિડ સાંદ્ર છે. પણ મેં પહેલાં કીધું કે આ નિપજ તો બને જ, તમારો જે ધાતુ લ્યો ને એનો નાઇટ્રેટ. તો અહીંયા બીજામાં કોપર જ લીધી, તો કોપર નાઇટ્રેટ તો બન્યો, પણ બીજી નિપજ છે ને NO2 બની ગઈ જુઓ, અને બાકીનું પાણી. તો અહીંયા જે આ લીટી લખી છે ને કે ઓક્સિડેશનની નિપજનો આધાર એસિડની સાંદ્રતા ઉપર છે. તો જો સાંદ્રતા મંદ અને સાંદ્ર થયા તો નિપજ બદલી ગઈ. પછી તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર. આ તો એ પણ બરાબર છે, એ આગળ હું તમને બતાવું. હવે આ બે પ્રક્રિયાનું બેલેન્સ જોઈ લઈએ, આ બંનેનું. બરાબર. તો પહેલાં આપણે કોપરની આ 3 મોલ કોપર વત્તા 8 મોલ HNO3 આની મંદ HNO3 આયરનની કોપરની પ્રક્રિયાનો અભ્યાસ કરી લઈએ. બરાબર. તો તમે જોઈ શકો છો, જો મેં કીધું હતું કે જે પણ ધાતુ હોય ને એનો નાઇટ્રેટ બને, તો આમાં એક નિપજ આ તો બનશે જ, CuNO3 ટ્વાઇસ. હવે દીકરાઓ અહીંયા કોપર કેટલા છે? 3. તો 3 કોપરના નાઇટ્રેટ બને એટલે આ એક ફિક્સ. હવે તમે વિચારો, અહીંયા નાઇટ્રોજન 8 હતા, અહીંયા કેટલા ગયા નિપજમાં? તો કે 2 × 2 ને આ ત્રગડો લાગે એટલે 6 ગયા. તો નાઇટ્રોજન કેટલા વધ્યા? 2. એટલે 2 નાઇટ્રોજન છે ને એ 2 મોલ NO તરીકે બીજી નિપજ બનાવે, નાઇટ્રિક ઓક્સાઇડ. તમારે આ યાદ રાખવી પડે હો, કે જ્યારે મંદ નાઇટ્રિક એસિડ કોપર આયરે પ્રક્રિયા કરે તો NO બનાવે, એ યાદ રાખવું પડે. હવે ઓક્સિજન જોઈ લઈએ. 8 તેરી 24. તો આ બાજુ કેટલા? તો કે આ 3 દુ 6 ને આગલો ત્રગડો એને લાગે એટલે 6 તેરી 18 આમાં ગયા. 18 ને 2 20, 6 24, 20 ગયા. વધ્યા કેટલા? 4. તો હાઇડ્રોજન કેટલા છે? 8 × 8, 8 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, 4 H2O. એટલે એ પાણીનો તો છેલ્લે મેળ આવી જ જાય. પણ યાદ એટલું રાખવાનું છે કે કઈ ધાતુ આયરે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે તો કઈ નિપજ આપે. આ નિપજ તો ફિક્સ જ છે, ગમે એ ધાતુ હોય, કોપરનો નાઇટ્રેટ.
અહીં જે ધાતુ લીધી હોય ને એનો નાઇટ્રેટ બનાવી નાખવાનો. તમારે યાદ એટલું જ રાખવાનું, મંદ નાઇટ્રિક હોય તો એનો આપે અને સાંદ્ર હોય તો NO2 આપે. ચાલો સાંદ્રવાળું સમીકરણ જોઈ લઈએ. તો મિત્રો કોપર 1 જ મોલ લીધો છે સાંદ્રમાં, બરાબર. પછી 4 મોલ HNO3 લીધા અને અહીંયા HNO3 કેવો રાખ્યો? સાંદ્ર. હવે મિત્રો એક નિપજ તો મેં તમને કીધી એમ ચોક્કસ જ છે, CuNO3 ટ્વાઇસ, મતલબ કે કોપરનો નાઇટ્રેટ. ઓકે, હવે એક જ મોલ બનાવવો પડે કારણ કે અહીં કોપર 1 જ છે. નાઇટ્રોજન તો કે આ 2 એકું 2 જ ગયા. અહીંયા કેટલા હતા? 4, તો 2 વધ્યા ને. પણ આ તમારે પાછું યાદ રાખવું પડે કે કોપર સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય ત્યારે NO2 બનાવે ને કેટલા મોલ બને? 2 મોલ. કાં તો કાંઈ 2 નાઇટ્રોજન વધ્યા છે એટલે. રેડી? હવે ઓક્સિજન ગણી લ્યો. પ્રક્રિયકમાં કેટલા હતા? તો 12, 4 તેરી 12. અહીંયા તો કે 2 તેરી 6 ગયા ને 2 દુ 4, એટલે 6 4 10 ગયા, 2 વધ્યા. તો અહીંયા 4 હાઇડ્રોજન રાહ જોવે જ છે તમારી. 4 હાઇડ્રોજન વત્તા 2 ઓક્સિજન, તો 2H2O. રેડી દીકરાઓ? આ બધું ટ્રીકવાળું છે, ટ્રીકથી યાદ રહી જાય. તો પહેલી 2 પ્રક્રિયા ક્લિયર. એમાં મેં તમને જે ઉપર આપ્યું હતું એનું આટલું સમજાવ્યું કે નિપજનો આધાર એસિડની સાંદ્રતા ઉપર હોય અને તાપમાન ઉપર હોય. હવે ત્રીજો આધાર ક્યાં છે નિપજનો? તો કે ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર. આમાં કોણ ઓક્સિડેશન પામતો? તો કોપર. હવે એ ઓક્સિડેશન પામનારો પદાર્થ બદલાવી નાખું. જુઓ, ઝીંક. હા, તો હવે ઓક્સિડેશન પામનાર કોણ થાય? ઝીંક. એ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો N2O બનાવે. વાહ! તો જોઈ લ્યો, મેં જે તમને વાત કહેવાની હતી, મારે જે સમજાવવાની હતી ને, એ વાત આવી ગઈ. કોપર જો મંદ નાઇટ્રિક એસિડ હારે પ્રક્રિયા કરે તો NO બનાવે, પણ ઝીંક છે, અહીં રહ્યો ઝીંક, એ જો તમારો મંદ નાઇટ્રિક એસિડ હારે પ્રક્રિયા કરે તો N2O બનાવે. તો આનું કારણ શું? તો કે આમાં ઓક્સિડેશન પામનારો કોપર હતો, આમાં ઝીંક હતો. એટલે જે મારો આ મુદ્દો હતો કે ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર હોય, તો એ અહીંયા સાબિત થાય છે કે જેમ ઓક્સિડેશન પામવાવાળો પદાર્થ બદલી જાય એમ નિપજ બદલી જાય. તો આ એક તમારે પાછું યાદ રાખવું પડે કે ઝીંક છે એ મંદ નાઇટ્રિક એસિડ હારે પ્રક્રિયા કરીને N2O બનાવે, પણ સાંદ્ર હારે તો કે એમાં NO2. તો એ તો મજાની વાત છે. લે, કોપર એ સાંદ્ર હારે તો અહીં રહ્યો, કોપર એ સાંદ્ર હારે NO2 જ બનાવતો હતો, તો અહીંયા ઝીંક પણ સાંદ્ર હારે NO2 જ બનાવશે. એ સારી વાત છે. તો યાદ ખાલી મંદનું જ રાખવું જોઈએ. લ્યો, અત્યારે ને અત્યારે આ સમીકરણ યાદ રહી જાય. ચાલો સીધો હું તમને સમીકરણમાં લઈ જાઉં. તો 4 મોલ ઝીંક લેવાના અને 10 મોલ નાઇટ્રિક એસિડ. પણ કેવો? મંદ. હવે મિત્રો, કોપર હોય, ઝીંક હોય, એક વાત મારી યાદ છે, જે તે ધાતુનો નાઇટ્રેટ બને ને બને જ. તો અહીંયા ઝીંકનો નાઇટ્રેટ બનશે ZnNO3 ટ્વાઇસ. કેટલા મોલ બનશે? તો કે ઝીંક 4 છે, તો આ 4 મોલ બને. પ્લસ હવે પહેલાં નાઇટ્રોજન ગણી લઈએ. તમને એરો કરીને બતાવી દઉં કેટલા છે પ્રક્રિયકોમાં. 10 છે. ઓકે, તો હવે અહીંયા નિપજની સાઈડ કેટલા નાઇટ્રોજન વધ્યા? આ અત્યારે એરો ચેકી નાખું એટલે નડે નહીં. નિપજની સાઈડ આ 2 એકું 2 ને આ ચોગડો લાગે એટલે 4 દુ 8 નાઇટ્રોજન ગયા. વધ્યા કેટલા? 2 વધ્યા ને, અહીં 10 હતા, અહીંયા 8 વપરાણા. તો આગળ જ લખાણમાં મેં કીધું કે ઝીંક સાથે મંદ નાઇટ્રિક એસિડ N2O આપે, તો N2O. હવે કોઈને શંકા નહીં હોય N2O કેટલા મોલ બને? 1 જ મોલ બને, કારણ કે નાઇટ્રોજન 8 તો આમાં ZnNO3માં વયા ગયા, તો 2 જ વધ્યા, તો આ N2O. રેડી? 10 થઈ ગયા. હવે ઓક્સિજન જ જોવાના રહીએ ખાલી. આ 10 તેરી 30 છે. અહીંયા વપરાણા કેટલા? 2 તેરી 6 ને 6 ચોક 24 વપરાણા. ઓકે, ને એક અહીંયા 25 વપરાઈ ગયા. કેટલા વધ્યા? 5 ઓક્સિજન વધ્યા. અહીં રહ્યા 10 હાઇડ્રોજન,
5 ઓક્સિજન, 5 H2O. જોઈ લો આ સમીકરણ, આ બેલેન્સ. હવે અહીંયા આવતા રહ્યો છે એવું જ. હવે ઝીંકની સાંદ્ર આયરે પ્રક્રિયા મારે યાદ રાખવાની જરૂર નથી, તમારે યાદ રાખવાની જરૂર નથી. આ પ્રક્રિયા મેં આગળ કોપરની બતાવી ને, એમાં જ્યાં Cu છે ને ત્યાં Zn લખી નાખો, આખી થઈ ગઈ. જો Zn પ્લસ 4HNO3 એટલે ZnNO3 ટ્વાઇસ, જેમાં અહીંયા CuNO3 હતો. પછી 2 મોલ H2O, 2 મોલ H2O ને બેયમાં NO2 જ બને, 2 મોલ. રેડી? તો સાંદ્રવાળી પ્રક્રિયા કોપર અને ઝીંકની સરખી, પણ મંદવાળી પ્રક્રિયામાં ફેર પડે. શું? તો કે કોપરમાં મંદ હોય ને તો NO બને, અને ઝીંકમાં મંદ HNO3 હોય ને તો N2O બને. કેવું સરળ છે દીકરાઓ. ઓકે, હજી ધાતુની જ વાતો કરવાની છે. કેટલીક ધાતુઓ, દાખલા તરીકે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, આ બે ધાતુ છે ને એ સાંદ્ર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી, કારણ કે તેમની સપાટી પર ઓક્સાઇડનું નિષ્ક્રિય આવરણ બની જાય. એટલે તો કે ક્રોમિયમ હોય ને, આ ક્રોમિયમ છે ને, તો એની સપાટી ઉપર ક્રોમિયમનો ઓક્સાઇડ એટલે Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું એક નિષ્ક્રિય પડ બનેલું હોય, એટલે ઓલો નાઇટ્રિક એસિડ છે ને એ એને અસર ના કરી શકે. અને એવી જ રીતે એલ્યુમિનિયમની સપાટી હોય તો એના ઉપર Al2O3નું નિષ્ક્રિય રક્ષણાત્મક આવરણ હોય, માટે આ બે ધાતુ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય ના થાય. રેડી? હવે તમે હોશિયાર જ છો, પણ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જેટલું દેખાય છે એ નાઇટ્રિક એસિડની પ્રક્રિયાઓ હતી, પણ ધાતુ સાથે. રેડી? હવે અધાતુનો વારો આવે ને. હાલો, સાંદ્ર નાઇટ્રિક એસિડ અધાતુ અને તેમના સંયોજનોનું, તેમના એટલે અધાતુના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે છે. વાહ! કારણ કે ભાઈ આગળ કીધું સાંદ્ર નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તો જો એ ધાતુનું ઓક્સિડેશન કરી શકે તો અધાતુનું પણ કરી શકે, અને એના સંયોજનોનું કરી શકે. કઈ રીતે? તો કે આયોડિન એ આયોડિક એસિડમાં, પછી કાર્બન ડાયોક્સાઇડમાં, સલ્ફર તો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડમાં, અને ફોસ્ફરસ એ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે. આ ક્યાંથી સાહેબ લખાણ આવ્યું? અહીંથી જો, આયોડિન આયોડિક એસિડમાં આવ્યો I2, એ કેમાં રૂપાંતર થાય? આયોડિક એસિડમાં. કાર્બન ડાયોક્સાઇડમાં આવ્યો કાર્બન ડાયોક્સાઇડમાં, સલ્ફર H2SO4માં આવ્યો સલ્ફર H2SO4માં, અને ફોસ્ફરસ તો કે ફોસ્ફોરિક એસિડમાં. રેડી? કોની મદદથી ઓક્સિડેશન પામે? સાંદ્ર નાઇટ્રિક એસિડ. જો મેં અહીં લીટી કરી અને હજી કોઈને ના દેખાતી હોય તો હું લીલા કલરનો મોટો લીટો કરી દઉં કે અધાતુ સાથે જ્યારે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા લખવાની થાય ત્યારે હંમેશા યાદ રાખો એમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ જ હોય. કોઈને કહેતા નહીં તો એક વાત કહું, આ 4 સમીકરણ યાદ રાખવાની પણ છે ને એક ટ્રીક છે, હાવ હેલી. જો સાંદ્ર છે ને, ધાતુ આયરે સાંદ્ર જ્યાં જ્યાં વપરાણો ત્યાં નિપજ તરીકે NO2 મળી. પાડો હા. તો કે હા. તો કોઈને કહેતા નહીં, અધાતુમાં દરેક સમીકરણમાં NO2 જઈશે નિપજ તરીકે. જોઈ લો, કારણ કે આ 4 નાઇટ્રિક એસિડ 4 વખત સાંદ્ર છે. તો સાહેબ આમાં યાદ કેટલું રાખવાનું હું તમને સમજાવી દઉં. એક સમીકરણ સમજાવું એટલે મજા આવે. જો કેટલું યાદ રાખવાનું, તો કે આયોડિન શેમાં ફેરવાય એ યાદ રાખવાનું, કાર્બન શેમાં ફેરવાય એ યાદ રાખવાનું, સલ્ફર શેમાં ફેરવાય એ યાદ રાખવાનું, ફોસ્ફરસ શેમાં ફેરવાય એ યાદ રાખવાનું, ને કેની આયરે કેટલા નાઇટ્રિક એસિડ લેવાના આ યાદ રાખવાનું. 2 વસ્તુ, આયોડિન લ્યો તો એ કેમાં ફેરવાય એ, અને આયોડિન આયરે કેટલા નાઇટ્રિક એસિડ લેવાના એ યાદ રાખવાનું. હાલો, આયોડિન આયરે 10 મોલ લેવાના, અને આયોડિન આયોડિક એસિડમાં ફેરવાય. હવે હું સીધું તમને લખીને સમજાવી દઉં 4 પ્રક્રિયા. જો આયોડિન તો I2 જ હોય, તો કે હા સાહેબ, એની આયરે 10 HNO3 લેવાના, આ એક યાદ રાખવાનું કેટલા મોલ લેવાના એ. ઓકે, હવે કાંઈ નહીં કરવાનું. આયોડિન કેમાં ફેરવાય?
તો કે આયોડિક એસિડમાં. આયોડિક એસિડ એટલે HiO3. હવે આપણે સમાજમાં રહીએ એટલે આપણને ખબર હોય અહીંયા 2 આયોડિન છે, તો આ સમીકરણની આગળ બગડો મૂકવો પડે એટલે 2 આયોડિન બેલેન્સ. ઓકે, હવે હેલામ હેલું NO2 જ બનશે ને, કારણ કે સાંદ્ર જ છે, મેં બતાવ્યું ને. NO2 કેટલા બનાવવાના? જેટલા HNO3 લીધા હોય ને એટલા NO2 બનાવી નાખવાના, 10 એ 10. રેડી? ઓકે, હવે તો કે હાઇડ્રોજન વધે ને, હાઇડ્રોજન વધે એટલા પાણી. કેટલા હાઇડ્રોજન? તો કે 10 એ 10 એમને જ છે, હજી નથી. વેરી ગુડ દીકરાઓ, અહીંયા 2 વપરાઈ ગયા. શાબાશ મારા દીકરાઓ. એટલે જો મેં શબ્દ બોલતો તો કે હાઇડ્રોજન વધે એટલા પાણી બનાવવાના, તો અહીં 2 હાઇડ્રોજન વપરાણા, 4 વધ્યા, સોરી 8 વધ્યા, તો 4 મોલ પાણી બનાવી નાખો. આ સમીકરણ બેલેન્સ જ છે, ઓક્સિજન જોવાની જરૂર જ નથી. છતાંય તમે કહો તો જોવરાવી દઉં લીલી બોલપેન લઈને. 10 તેરી 30 ઓક્સિજન, અહીંયા 6 ગયા, 10 દુ 20, 20 ને 6 26, 6 ને 4 30, થઈ ગયા ને બેલેન્સ. યાદ કેટલું રાખવું પડ્યું આમાં? તો કે આયોડિન આયરે કેટલા HNO3 લેવાના, આ યાદ રાખવાનું, 10 લેવાના. રેડી? ને બીજું આયોડિનમાંથી શું બનશે? તો કે આયોડિક એસિડ. બસ આ 2 યાદ રાખવાનું. પછી બેલેન્સ તો અહીંથી જોઈને થઈ જાય. 2 આયોડિન છે તો અહીં બગડો મૂકવો પડે. એકની પછી NO2 બનશે જ, એ કેટલા બનાવવાના? તો કાંઈ જેટલા HNO3 હોય ને એટલી NO2 બનાવી નાખવાની, વધે પાણી. જોવું એ જોઈ લ્યો છે. હવે હાલો કાર્બનની વાત કરી દઈએ. કાર્બન વત્તા HNO3, યાદ શું રાખવાનું? તો કે કાર્બન આયરે કેટલા HNO3 વપરાય ને યાદ રાખવાના, 4 HNO3 વપરાય. હાલો રેડી? હવે કાર્બનમાંથી શું બને? તો કાર્બન ડાયોક્સાઇડ. કેટલા બનશે? તો કે સાહેબ એક જ કાર્બન છે, તે એક જ બનશે, કંઈ વાંધો નહીં. હવે HNO3 4 છે, તો આખું વીચીને 4 NO2 મૂકી દો. મૂકી દીધા સાહેબ. હવે આ પહેલી કે બીજી નિપજમાં ક્યાંય હાઇડ્રોજન વપરાણા છે? તો કે નહીં. હતા કેટલા? તો કે 4. ઓકે, 2 પાણી બનાવી નાખો. ઓક્સિજન બેલેન્સ જોવાની જરૂર જ નથી, છતાંય તમે કયો જોઈ દઈએ. 4 તેરી 12 ઓક્સિજન. હા, અહીં 2 ગયા, અહીં 4 દુ 8, 8 ગયા, 8 ને 2 10, 10 ને 2 1 2 12, થઈ ગયું. જોઈ લ્યો બીજું સમીકરણ. રેડી? હવે સલ્ફર. સલ્ફર જે છે એ S8 સ્વરૂપે હોય. રેડી? એની આયરે કેટલા HNO3 લેવાના? તો કે 48 મોલ લેવાના. હવે સલ્ફરમાંથી શું બને? તો કે H2SO4 બને. આ એક યાદ રાખવાનું કીધું છે ને મેં તમને. તો કે હા, હવે અહીં સલ્ફર 8 છે, તો H2SO4 8 મોલ બને. વત્તા હાલો ભાઈ NO2 કેટલા બનશે? તો કે જેટલા HNO3 હોય ને એટલા NO2, તો 48 HNO3 છે, તો 48 NO2 બનાવી દો. બનાવી દીધા. હવે પાણી કેટલા? તો હું બોલ્યો તો જેટલા હાઇડ્રોજન એટલા પાણી, પણ વધ્યા હોય એટલા. હા, 48 હાઇડ્રોજન હતા, પણ અહીંયા 8 દૂ 16 વયા ગયા. 48માંથી 16 જાય તો કેટલા હાઇડ્રોજન વધશે? તો કે 32 વધશે. તો 32 હાઇડ્રોજન એટલે 16 પાણી બને, 16 H2O. ઓક્સિજન જોવો જોઈ લ્યો, લાલ બોલપેનથી બતાવી દઉં. હતા કેટલા ઓક્સિજન? તો કે 48 તેરી 144 ઓક્સિજન હતા પ્રક્રિયકમાં. રેડી ને? તો કે હા. વપરાણા કેટલા? 8 ચોક 32 વપરાણા અહીંયા. પછી 48 દુ 96 અહીંયા વપરાણા, એટલે 96 વત્તા 32 98 ને 128. 128 ને 16 અહીંયા, 128 પ્લસ 16 એટલે 30, 130, 140 ને 144 થઈ ગયા. રેડી ને? લાસ્ટ ફોસ્ફરસ આયરે પ્રક્રિયા P4 વત્તા 20 HNO3. એટલે આ તો બધાને ખબર જ હોય ફોસ્ફરસ P4 હોય, વત્તા HNO3 જરીક સાઈડમાં લખું, 20 મોલ લેવાના. 20 મોલ યાદ રાખવા પડશે.
હવે ફોસ્ફરસમાંથી નિપજ કઈ બને? તો કે ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4. તો કે આ સાહેબ કેટલા મોલ બનાવવું? તો કે 4 મૂકી દો સાહેબ. કાં? તો કાંઈ P4 છે. રેડી દીકરાઓ. NO2 કેટલા બનાવવું? તો કે એ સાહેબ 20 બનાવી નાખો. શું કામ હે? તો કે સાહેબ HNO3 20 છે. આવી ગઈ ને ફાવટ? હવે પાણી, તો કે એ જોવું પડે. હાઇડ્રોજન 20 હતા, એમાંથી 12 વયા ગયા, 8 જ હાઇડ્રોજન વધ્યા. તો 8 હાઇડ્રોજન એટલે 4 પાણી બને. એટલે આ ચા પાણી નહીં, 4 પાણી. હા, ચાલો ઓક્સિજન બેલેન્સ જોઈએ. 20 23 60 ઓક્સિજન છે. એમાંથી અહીંયા ચોકે ચોકે 16 ગયા. પછી અહીંયા તો કે 20 દુ 40 ગયા. તો 40 + 16 એટલે 56 ને 4 એકુ 4, 56 ને 4 60. તો આ થઈ ગયા બેલેન્સ. તો મિત્રો, જેટલું તમારી સ્ક્રીનમાં રાખી અને અંડરલાઈન રાઉન્ડ કરું છું, એ નાઇટ્રિક એસિડની કોની આયરેની પ્રક્રિયા? અધાતુ સાથેની. તો સાહેબ બોલ્યા હતા કે આ પ્રશ્ન આખો પૂછે ને બહુ લાંબો થાય, આમાંથી કટકા પૂછે. તો અત્યારે આ લીલું રાઉન્ડ દેખાય ને, પહેલો કટકો પૂછે કે સાંદ્ર નાઇટ્રિક એસિડની અધાતુ સાથેની પ્રક્રિયાના 4 સમીકરણ લખો. 4 માર્ક. કેટલા માર્ક? 4 માર્ક. હા, તમે બરાબર સાંભળ્યા, 4 જ માર્ક હોય આના. તો એટલાના 4 માર્ક? હા મિત્રો, 4 સમીકરણ સરસના બેલેન્સ કરીને સાચી નિપજ સાથે લખો. 4 માર્ક. પૂછાઈ ગયું છે બોર્ડમાં. પછી આ પૂછે કોપર અને ઝિંકની HNO3ના મંદ અને સાંદ્ર દ્રાવણ સાથેની પ્રક્રિયાઓના સમીકરણ લખો. એ 4 થાય. 2 આ ને 2 આ, 4 માર્ક. પછી પેટા પ્રશ્ન કયો પૂછે? નાઇટ્રિક એસિડની બનાવટ સમજાવો. બનાવટ એટલે પ્રયોગશાળા પ્લસ ઉદ્યોગ એટલે ઓસવાલ્ડવાળી. તો 3 માર્ક. ખાલી ઔદ્યોગિક બનાવટ પૂછે, 2 માર્ક. તો જો આવા ટૂંકા ટૂંકા પ્રશ્ન. હજી નાઇટ્રિક એસિડ પૂરો નથી થયો. હજી તમને આની અંદર જે છે એ અગત્યનો હજી આનો એક વિભાગ છે, કથાઈ વલય કસોટી. કઈ કસોટી? કથાઈ વલય કસોટી. તો આ કથાઈ વલય કસોટી જે છે એ પણ 2 માર્ક કે 3 માર્કની અંદર પૂછાઈ શકે. અને પછી ઉપયોગો. પણ મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા અધાતુ સાથેની પ્રક્રિયાઓ સુધી રાખીએ. અહીં સુધી સરસનું રિવિઝન કરજો. ઓલ ધ બેસ્ટ. જય મોગલ.